પ્રયાગરાજમાં મહાકુંભ બાદ હવે જૂનાગઢમાં શરૂ થશે મિની કુંભ. દેશ વિદેશના સાધુ સંતો ગિરનારની ગોદમાં ધૂણી થકાવશે. જૂનાગઢમાં મહાશિવરાત્રીને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શિવરાત્રી મેળામાં ભજન, ભોજન, ભક્તિનો ત્રિવેણી સંગમ જામશે. 22મી ફેબ્રુઆરીથી શિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. ભવનાથ મંદિર સહિત અન્ય અખાડાઓમાં ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ થશે. આ મેળાની પૂર્ણાહુતિ 26 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીના દિવસે મધરાત્રિએ ભવનાથમાં આવેલ મુરુગી કુંડમાં સાધુ સંતોના શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ થશે. મેળાને લઈ દૂર દૂરથી સાધુ સંતો પોતાના આસન લગાવી ધૂણા તૈયાર કરી રહ્યા છે. સાધુ સંતોના જીવ સાથે શિવનું મિલન થશે. 5 દિવસ સુધી અહીં સાધુ સંતો સાથે લાખોની સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડશે. વહીવટીતંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે ચેકપોસ્ટ પણ ઊભી કરાઈ છે. સાથે પાણી અને આરોગ્યની ખાસ કાળજી રખાઈ છે. આવતીકાલથી પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. સાથે અહીં 5 દિવસ સુધી અન્ન ક્ષેત્રો ધમધમી ઉઠશે. અહીં આવતા ભાવિકોને મનગમતા ભોજન મળશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.